હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં. દૂધીની એવી રેસીપી આજે હું તમારા સાથે શેર કરીશ કે તમારી ઘરે દૂધી બધાની ફેવરિટ થઈ જશે અને પૂછશે કે જમવાનું કે નાસ્તામાં શું બનાવવું. ત્યારે આ રેસીપી જે નાના મોટા બધા જ ડિમાન્ડ કરશે અને વળી રોજ બનાવીને ખવાય તેવી બનશે. ઘરના રેગ્યુલર મસાલા સાથે માત્ર 1 ચમચી તેલથી 10 જ મિનિટમાં બની જાય છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ, પણ એ પહેલાં આપણા જે આ રેસીપી છે એકદમ સોફ્ટ એવી બનીને તૈયાર થઈ જશે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. મેં મરચાં લઈ લીધા છે, તીખી વેરાયટીના 3-4 મરચાં લઈ લીધા છે, 3 મરચાં જેટલા, અને 7-8 લસણની કળી લીધી છે. હવે જે આ મરચાં લીધા છે તેને આપણે મોટું મોટું કટ કરી લેવાનું છે. જો તમારી ઘરે બાળકો હોય તો તમે મરચાં તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો, તીખા મોરા જેવા ખાવા હોય તમારે એ પ્રમાણે. હવે એક આદુનો ટુકડો લઈ લીધો છે, એ ટુકડાને પણ છે આપણે આવી રીતે 3 કટકા એવા કરી લેશું. હવે આને છે તમે મિક્સર જારમાં જો આવી રીતે છે ઝીણું ઝીણું કટ કરી લીધું છે ક્રોસ મડ ઉપર, અને તમે ચોપરમાં પણ કટ કરી શકો છો. મેં મિક્સર જારમાં કર્યું છે. જો આવું ઝીણું ઝીણું એવું કટ થાય એવું કરી લેવાનું છે, જો તમે જોઈ શકો છો. હવે તેને આપણે બાજુ પર મૂકી દઈએ. હવે મેં છે તે એક દૂધી લીધી છે, આવી નાની એવી દૂધી લીધી છે, કૂણી એવી દૂધી લીધી છે. જો કૂણી દૂધી હશે તો આપણે ખમણવાની પણ મજા આવશે, અને જો મોટી દૂધી લેશું તો તેમાં બિયાનો ભાગ છે તે કાઢી નાખવો પડશે. હવે આ દૂધીની છે તે આપણે છાલ હટાવી લેશું. દૂધીની છે તે જો મેં છાલ હટાવી લીધી છે. હવે છે તે આપણે ખમણી લેશું, નાના હોલવાળી ખમણી લેવાની છે. હવે આ દૂધીને છે આપણે ખમણી લેશું. જો નાના બાળકો દૂધી ના ખાતા હોય તો તમે દૂધીની એવી વેરાયટી બનાવીને તમે ખવડાવી શકો છો. જો દૂધીને આવી રીતે આપણે ઝીણું ઝીણું ખમણ કરવાનું છે. જો આવી રીતે સરસ એવું મેં ખમણ કરી લીધું છે, અને દૂધી બધી છે તે ખમણી લીધી છે. 1 બાઉલ જેટલી આપણી દૂધી થઈ છે. હવે તેમાં છે તે 1 વાટકા જેટલી આપણે મેથી લીધી છે. આમ ઘણા લોકો મેથી ખાતા ના હોય, પણ તમે આવી રીતે રેસીપી બનાવીને આપશો તો મેથી પણ આરામથી ખાઈ લેશે. હવે તેમાં છે તે લીલા ધાણા લીધા છે, મુઠ્ઠી જેટલા લીલા ધાણા છે તે આપણે એડ કરી દઈશું. હવે બે વાટકા જેટલું દૂધી અને મેથીનું આપણે જે લીધું છે ખમણ એ લીધું છે, તેની સામે આપણે 1 વાટકો જેટલું છે તે લોટ લેવાનું છે. તેને માટે મેં અડધો વાટકો જેટલો રવો છે લીધો છે, તે એડ કરી દઈશું, અને અડધો વાટકો જેટલો છે ચણાનો લોટ લીધો છે, તે એડ કરી દઈશું. આમાં છે તે લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે, અને દૂધી અને મેથીનું પ્રમાણ છે તે વધારે રાખવાનું છે. હવે તેમાં આપણે થોડાક મસાલા કરી લઈએ. 1 ચમચી જેટલું નમક લીધું છે સ્વાદ પ્રમાણે, અડધી ચમચી જેટલો હળદર પાવડર લીધો છે, તે એડ કરી દઈશું. હવે છે તેમાં મેં અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર લીધો છે, તે એડ કરી દઈશું. હવે મેં છે તલ લીધા છે 2 ચમચી જેટલા, તો અત્યારે છે આપણે 1 થી 2 ચમચી જેટલા તલ એડ કરી દઈશું, અને બાકીના છે તે આપણે બચાવીને રાખી દઈશું. આગળ તેનો આપણે ઉપયોગ કરીશું. હવે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેવાની છે. જે દૂધી અને મેથી છે તેની સાથે સરસ રીતે આપણે લોટને મિક્સ કરી દેવાનો છે. અત્યારે આપણે પાણી એડ નથી કરવાનું, પહેલાં બધું સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે. જો મારી રેસીપી તમને થોડી પણ પસંદ આવતી હોય તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો. જો બધું એવું સરસ આપણે મિક્સ થઈ ગયું છે, હવે છે તે આપણે થોડું પાણી એડ કરતા જઈશું, અને સરસ એવું સ્મૂથ છે આપણે બેટર બનાવી લેશું. અને આ બેટરમાં છે આપણે છાશનો કે દહીંનો ઉપયોગ કરવાના નથી, તો પણ સરસ એવી આપણે રેસીપી બનીને તૈયાર થઈ જશે. અને એકસાથે છે તે પાણી આપણે એડ નથી કરવાનું, થોડું પાણી એડ કરતું જવાનું છે, અને સરસ એવું બેટર છે તે આપણે બનાવવાનું છે. જો હું પાછું છે પાણી એડ કરું છું. પાણી થોડુંક એવું એડ કરી દીધું છે, અને બેટરને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. આપણું બેટર છે બહુ જાડું નહીં, બહુ પાતળું એવું થીક બેટર એવું બનાવવાનું છે. અને જો બહુ જાડું બેટર હશે તો પણ આપણી રેસીપી સરસ નહીં બને, અને ઢીલું હશે તો પણ નહીં બને. એકદમ મીડિયમ થીક એવું બેટર આપણું છે તે બનાવવાનું છે. પાણી નાખીને સરસ રીતે આવી રીતે જો મિક્સ કરતું રહેવાનું છે, તેથી આપણું બેટર છે સરસ એવું બની જાય. હવે છે તેને આપણે જે આદુ મરચું અને લસણ જે ખાંડીને રાખેલું હતું તે આપણે છે તે વચમાં રાખી દઈશું, અને તેની ઉપર છે આપણે થોડીક હિંગ છે તે એડ કરી દઈશું.
અને આમાં છે આપણે છે તે તેલનો વઘાર કરવાનો છે। એક તડકા પેન લઈ લીધું છે, તેમાં તેલ સરસ એવું ગરમ કરી લીધું છે। તેલ ગરમ થઈ જાય પછી તેની ઉપર જ આપણે છે આ તેલ છે તે એડ કરી દેવાનું છે અને સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે। આ બેટરમાં છે ગરમ તેલ એડ કરવાથી સ્મોકી એવી ફ્લેવર આવશે અને આ નાસ્તો છે તે ખાવામાં એકદમ સોફ્ટ એવું બનીને તૈયાર થશે, જેથી આપણે આ ઢોકળા છે ઠંડા થયા પણ સોફ્ટ એવા બની તૈયાર થશે। હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ। હવે છે મેં એક પેન લીધું છે, તેમાં ગ્લાસ એક પાણી આપણે એડ કરી દઈશું અને તેની અંદર છે તે આપણે લીંબુ છે તે એડ કરી દઈશું, જેથી આપણું આ પેન છે એ ખરાબ ના થાય અને તેની ઉપર આપણે સ્ટેન્ડ રાખી દઈશું। હવે ઢાંકણ ઢાંકી દઈને તેને પાણીને સરસ રીતે આપણે ઉકળવા દેવાનું છે। ત્યાં સુધીમાં મેં એક પ્લેટ લઈ લીધી છે। આ પ્લેટને છે આપણે તેલથી ગ્રીસ કરી લેશું, જેથી આપણે જે આ નાસ્તો બનાવ્યો છે તે આપણે ચોટે નહીં, સરસ સહેલાઈથી નીકળી જાય। આ પ્લેટને તેલથી ગ્રીસ થઈ ગઈ છે, તેની પર આપણે સાઈડ પર મૂકી દઈએ। હજી બેટર છે તે જોઈ લઈએ। અડધી ચમચી જેટલા મેં સોડા લીધા છે અને સોડાની જગ્યાએ તમે ઈનો પણ લઈ શકો છો અને 1 ચમચી જેટલી ખાંડ લીધી છે। જે સોડા લીધા છે તેની ઉપર આપણે એક મોટો લીંબુનો રસ લીધો છે તે એડ કરી દઈશું। આમાં છે લીંબુનું પ્રમાણ મેં વધારે રાખ્યું છે, તેની માટે મેં ખાંડ લીધી છે, જેથી આપણું બેટર સરસ એવું બની જાય અને ખાટું પણ ના લાગે। હવે આ બધું મિક્સ કરીને સરસ એવું આપણે બેટરને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આપણું બેટર છે જો થોડુંક એવું ફૂલવા લાગ્યું છે, સ્મૂથ એવું બની ગયું છે અને તેને સતત આવી રીતે આપણે હલાવવાનું છે। બેટર આપણું સરસ થઈ ગયું છે, આને રેસ્ટ નથી આપવાનું। હવે જે તેલવાળી પ્લેટ આપણે ગ્રીસ કરેલી હતી તેમાં આપણે પલટાવી લેશું અને આ નાસ્તો છે તે 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ આપણે, તેને રેસ્ટ પણ નથી આપવાના। હવે પ્લેટને સરસ થઈ ગઈ છે અને આવી રીતે પાથરીને સરસ રીતે આપણે તેને સેટ કરી દેવાની છે। જો સરસ એવી આપણે પથરાઈ ગઈ છે, હવે તેમાં આપણે ડેકોરેશન કરશું। મારી પાસે એક લાલ ગાજર પડ્યું હતું, તેને મેં ખમણી લીધું હતું। હવે આ ગાજરને છે તે આપણે ઉપરથી આવી રીતે સ્પ્રિંકલ કરી દઈશું, જેથી તેનો દેખાવ પણ સરસ આવે। હવે ગાજરને છે સરસ રીતે આવી રીતે સ્પ્રિંકલ કરી દીધું છે અને જે તલ આપણે બચાવીને રાખ્યા હતા તે તલને પણ આપણે ઉપરથી આવી રીતે સ્પ્રિંકલ કરી દઈશું। તલ સ્પ્રિંકલ આવી રીતે કરવાથી તેનો ખાવામાં ક્રંચ બહુ સરસ એવો આવે છે અને ટેસ્ટ બહુ સરસ આવે છે। જે આદુ મરચું લસણ જે આપણે ક્રશ કરીને રાખી દીધું હતું તેને આપણે ઉપરથી છે તે આને સ્પ્રિંકલ કરી દઈશું। આનો ટેસ્ટ પણ બહુ સરસ એવો આવે છે। હવે આપણે ડીશ છે તે પાણી જે છે ઉકળવા તેની ઉપર આપણે લીલા ધાણા છે તેને પણ આપણે સ્પ્રિંકલ કરી દઈશું। હવે જે આપણે ઢોકળીને સ્ટીમ કરવા રાખી દીધું હતું તેને હવે આપણે ઢાંકણ ખોલી દઈએ। પાણી સરસ એવું આપણે ઉકળી ગયું છે। જે પ્લેટ તૈયાર કરીને રાખી છે તેને આપણે આ સ્ટીમ ઉપર રાખી દઈશું અને ઢાંકણ ઢાંકીને 15 મિનિટ સુધી તેને કૂક થવા દઈશું અને ઢાંકણને વચમાં આપણે ખોલવાનું નથી। 15 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ઢાંકણને છે તે ખોલી લઈએ। આપણા ઢોકળા છે સરસ રીતે કૂક થઈ ગયા છે। સ્પોકની મદદથી આપણે ચેક કરી લઈએ। જો સ્પોક છે આપણે ક્લીન નીકળે છે, મીન્સ કે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે। હવે તેને ઠંડા કરવા માટે આપણે રાખી દઈએ। ઢોકળા સરસ રીતે ઠંડા થઈ ગયા છે। હવે તેની ઉપર છે તે આપણે તેલ છે બ્રશની મદદથી આવી રીતે લગાવી લેશું અને આ ઢોકળાને છે આપણે વઘાર નથી કરવાના। આ ઢોકળા તમે જો એને પણ ખાશો તો પણ એકદમ એવા ટેસ્ટ લાગશે અને જો તમારે વઘાર કરવો હોય તો તમે તેનો વઘાર પણ કરી શકો છો। અને હું આમાં છે તે તેલ છે મગફળીનું લગાવું છું, તેનાથી પણ એકદમ ટેસ્ટ સરસ એવો આવે છે। હવે ઢોકળાને છે આપણે સાઈડમાં બધેથી આપણે છે ચાકુને આવી રીતે કરી લેશું, જેથી આપણે ઢોકળા છે તે સહેલાઈથી નીકળી જાય। હવે આ ઢોકળાને છે આપણે કટ લગાવવાની છે। એક મેં ઊભો કટ માર્યો અને આડો કટ મારી દેશું અને આ ઢોકળાને છે તમે ચોરસ શેપમાં કાપા તો પણ તમે કાપી શકો છો। હું પિઝાના શેપમાં કાપું છું, જેથી બાળકોને પણ વધારે પસંદ આવે। અમારા ઘરમાં છે તે પિઝા કટથી વધારે પસંદ કરે છે બધા ઢોકળા કટ કરવામાં। જો સરસ એવા આપણા ઢોકળા છે તે થઈ ગયા, જોતાં જ લાગે છે એકદમ સોફ્ટ એવા બને છે। તમને છે તે જો તમને બતાવી પણ દઉં, આપણા ઢોકળા એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થઈ ગયા છે। જો બન્યા છે ને આપણા ઢોકળા એકદમ સોફ્ટ એવા। મારો વિડીયો તમને કેવો લાગે તે પણ મને કોમેન્ટમાં જણાવજો। આ વિડીયોમાં બસ આટલું, ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।